નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી સમયમાં સોનાની બજાર અંગે પ્રખ્યાત ગોલ્ડ એનાલિસ્ટ ગ્રાન્ટ વિલિયમ્સનું મોટું અનુમાન સામે આવી રહ્યું છે। તો તેમના કહેવા અનુસાર આગામી સમયમાં સોનાની બજારની સ્થિતિ કેવી રહી શકે છે, શું આગળ વધારો થશે કે ઘટાડો, તે બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે એક પ્રકારે માહોલ જોઈએ તો ફરી એકવાર ચાંદીની બજારમાં વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને સતત છેલ્લા 4-5 દિવસથી ચાંદીની બજારમાં એક રેલી જોવા મળી રહી છે જે સતત વધારા તરફી જોવા મળી રહી છે અને સોનાની બજારમાં પણ થોડી જે તેજી છે તે સતત યથાવત છેલ્લા 3-4 દિવસથી જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને અત્યારે સિંગાપોરમાં એક પ્રકારે પોર્ટફોલિયો અને વિવિધ એનાલિસ્ટ ગોલ્ડ એનાલિસ્ટ કરતા એક એનાલિસ્ટ કહીએ તો ગ્રાન્ટ વિલિયમ્સ દ્વારા મહત્વપૂર્ણ અનુમાન સામે આવ્યું છે। ગ્રાન્ટ વિલિયમ્સ છે તે એક પ્રખ્યાત એનાલિસ્ટ છે ગોલ્ડ બાબતે, તેઓ મહત્વપૂર્ણ માહિતી સતત આપતા હોય છે અને ખાસ કરીને તેમનું અનુમાન છે તે વધુ સત્ય નજીક રહેતું હોય છે। ત્યારે તેમના કહેવા અનુસાર જોવા જઈએ તો મિત્રો, ખાસ કરીને તેમના કહેવા અનુસાર જે સોનાની ખરીદી અત્યારે તમે કરો લાંબા સમય માટે, એટલે કે તમારી પાસે તમે વેચવા માટે નહીં પરંતુ તમારી પાસે રાખવા માટે, તો લાંબા સમય એ તમને 5 થી લઈ અને 15 વર્ષ બાદ ફાયદો મળી શકે છે। એટલે અત્યારની બજાર જે લેવલ છે તેના કરતા આગામી 5 થી 15 વર્ષની અંદર તમને સારું રિટર્ન આપી શકે છે તેવી વાત કરી છે। પરંતુ તમે એક પ્રકારે લેવેચ માટે સોનું ના ખરીદો, પરંતુ તેમને ઓન એટલે કે પાસે રાખવા માટે ખરીદો તેવી પણ તેમની સલાહ છે। તો મિત્રો, ખાસ કરીને તેમના કહેવા અનુસાર જોવા જઈએ તો સોનાની બજારમાં અનિશ્ચિતતાઓનો માહોલ બનેલો છે, પરંતુ આગામી સમયમાં જે અત્યારે 4000 નું લેવલ છે તે ઘટી અને $3500 થી $3000 સુધી પણ જઈ શકે છે। એટલે એકવાર ઘટાડા તરફી માહોલ બની શકે છે અને ત્યારબાદ ફરી વધારા તરફી માહોલ પણ બની શકે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે સોનાની બજારમાં મોટો કડાકો હજી થવાની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। અત્યારે તેજીનો માહોલ છે હજી યથાવત રહી શકે છે, પરંતુ આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ બની શકે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે આમ જોવા જઈએ તો અત્યારે ખાસ કરીને જ્યારે એક પ્રકારે તેજી આવતી હોય છે તો આ સમયગાળા દરમિયાન ઘણા એવા મિત્રો હોય છે જે ખરીદી વધારતા હોય છે અને આ સમયગાળા દરમિયાન ફરી બજાર તૂટતી હોય છે તો અમુક મિત્રોને નુકસાન પણ જતું હોય છે। એટલે તેમને એ બાબતની માહિતી જાણે છે આપણે, કારણ કે જોઈએ છે કે ભારતમાં જે સોનું છે તે વેચવા માટે નથી ખરીદતા, પોતાના ઉપયોગ માટે એટલે કે પર્સનલ વાપરવા માટે ખરીદતા હોય છે। એટલે આ પ્રકારની રેલી છે તે ભારતમાં ઓછી જોવા મળી રહી છે, પરંતુ અન્ય તરફ જે વિદેશોમાં માત્ર રોકાણ માટે ખરીદતા હોય છે તો તેમના માટે એક પ્રકારે તેમને સંકેત આપ્યો છે આ બાબત ના કરવા બાબતે।